નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. મોરબી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી માળિયા તાલુકા દ્વારા ભવ્ય સત્કાર સ્નેહ મિલન સમારોહનું આયોજન. મોરબી તારીખ 7/12/2025 રવિવાર. સમાજનો સાથ એ જ સમાજનો વિકાસ ના સૂત્ર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી માળિયા તાલુકા દ્વારા નવનિયુક્ત ગામ સમિતિના હોદ્દેદારોનો ભવ્ય સત્કાર તથા સ્નેહમિલન સમારોહ યુવા ઉર્જા અને સંગઠનની ભાવનાથી મળીને ઉજવાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા ઠાકોર સમાજને વધુ એક્ટિવ અને સંગઠિત બનાવવા માટેના વિશાળ અભિયાનનો હિસ્સો હતો. ગુજરાત ચુવાડિયા ઠાકોર સમાજના જાગૃતિ અભિયાનને આગળ ધપાવતા અલ્પેશજી ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ 26 જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાત્રે 3 વાગે યોજાનારા મહાસંમેલન અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સૌરાષ્ટ્રભરમાં એક જ દિવસે એક જ સમયે ઠાકોર સમાજના વિવિધ તાલુકાઓમાં સ્નેહમિલન કાર્યક્રમો યોજી સંસ્થાની એકતા, શિસ્ત અને સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવા હોદ્દેદારોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી અને સંગઠન દ્વારા ભાવિ સમયમાં સમાજમાં શિક્ષણને સૌથી મજબૂત પાયો બનાવવા માટે સક્રિય કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ મોરબી માળિયા ફાટક પાસે સ્થિત ટીંબાવાડી મેલડીમાં મંદિર મોરબી 2 ખાતે સમારોહનું સૌહાર્દપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલન કાર્યક્રમ અંતે તમામ સભ્યોએ એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી પરસ્પર સ્નેહ અને એકતાને વધુ ઊંડો બનાવ્યો હતો. મુખ્ય આયોજકો હેમંતભાઈ સુરેલા, પ્રમુખ મોરબી જિલ્લા; જીતેશભાઈ પરમાર, પ્રમુખ મોરબી તાલુકા; યોગેશભાઈ ઉઘરેજા, પ્રમુખ મોરબી શહેર; વિજયભાઈ દેગામા, ઉપપ્રમુખ મોરબી તાલુકા; અમિતભાઈ ભીમાણી, ઉપપ્રમુખ મોરબી શહેર; મનીષભાઈ ઠાકોર, ઉપપ્રમુખ મોરબી શહેર; ભરતભાઈ પરમાર, કાર્યકર્તા ટંકારા તાલુકા; ભરતભાઈ સરવૈયા, કાર્યકર્તા મોરબી. તેમના સંયુક્ત આયોજન અને સક્રિય સહકારથી આ સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. બ્યુરો ચીફ, બાગરિયા, મોરબી. જય વેલનાથ, જય માતાજી. આજરોજ આ મોટી સંખ્યામાં ઠાકોર સેના દ્વારા મીટિંગનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી માળિયા તાલુકાના સ્નેહમિલનનું સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તે સમાજને શિક્ષિત આગળ વધે અને વ્યસન મુક્ત થાય અને ભવિષ્યમાં આપણે સમાજ ઠાકોર સેના આગળ વધુ મજબૂત થાય. જેમ કે 2017 માંથી એવી પાછી ફરીથી જેમત ઉઠાવીને એની સંગઠન વધુ મજબૂત થાય તે દિશાના તમામ પ્રયાસો કરશું. અને આપણે 26 તારીખ છે, 26 જાન્યુઆરી, તે અલ્પેશ સાહેબે જે કીધું છે કે સમાજને રાતે બોલાવ્યા છે, તે અહીંયા બોડી સંખ્યામાં સૌ ઠાકોર સમાજ એને બોડી સંખ્યામાં અહીંયા પહોંચે અને જન આદેશન ફૂલ દેખાય આપણું એવી રીતના એ દિશામાં પ્રયત્ન કરશું. જય માતાજી. તમારું નામ? જેબી ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા પ્રમુખ અને તેમજ મોરબી જિલ્લા કાર્યકર્તા અને કારોબારી તરીકે મારી ફરજ બજાવું છું. હવે જે આજનું જે આ સ્નેહ મિલન છે, એ સ્નેહ મિલનની અંદર જે આપણે નવનિયુક્ત ગ્રામ સમિતિઓ છે એ બધાનું અભિવાદન અને બધા હોદ્દેદારોનું સન્માન ગોઠવ્યું છે. અને કે જે આ 26 જાન્યુઆરીએ જે અલ્પેશજી સાહેબે રાત્રે 3 વાગે આહવાન કર્યું છે કે ગુજરાતના ઠાકોરો હવે જાગી ગયા છે, તો દિવસના તો ઘણા સંમેલનો કર્યા, પણ હવે રાત્રે 3 વાગે બધા જાગીશું અને પૂરા ગુજરાતને અને ભારતને ખબર પડશે કે ગુજરાતના ઠાકોરો હવે જાગી ગયા છે. અને તેના અનુસંધાને જે આગળના માર્ગદર્શનો છે તેની અમારી આગળની કામગીરી અને સૌરાષ્ટ્રની અંદર જે ફરીથી સૌરાષ્ટ્રનું જે સત્તરનું હતું એ જ માહોલની અંદર ફરીથી એક્ટિવ કરવા માટેના અમારા પ્રયાસો હશે. અને જે શિક્ષણલક્ષી છે તે કોઈ એવા આપણે ગણી લ્યો કે કોઈ ભણતરની અંદર કે કોઈ નોકરિયાત હોય જેને આપણે માર્ગદર્શન પૂરું પાડવા માટેની અમારી ટીમની પૂરી કામગીરી રહેશે. પછી કે સૌરાષ્ટ્રની અંદર ફરીથી આ એકત્રિત થાય અને સૌરાષ્ટ્રની અંદર એક મહાસંમેલન ગોઠવવા માટેની પણ અમારી તૈયારી છે. બસ આટલું જ કહીશ. જય વેલનાથ.